તો તમે જો પ્રમાણિક નથી બનાવ્યો, પ્રમાણિકતાના સંસ્કાર નથી દીધા, તો તમે એક મોટો બાબરો ભૂત બનાવ્યો છે. બીજી ભૂતાવર રાખીને બધાને મારે બધાને મળતું. આમાં તો ઘણા ભક્તો હશે, એ બધા વિચારતા તો હશે ને કઈ ભૂત નહીં બનાવતા હોય, કઈ ભૂતાના કારખાના નહીં હોય. જે ઘરમાં પ્રાર્થના થતી છે એ ઘરમાં તો ભૂતનું કારખાનું નહીં હોય, અહીંયા તો દેવતું હશે. પણ જે ઘરમાં પ્રાર્થના નહીં હોય, ટીવી છે, અહીંયા તો અવશ્ય ભૂતો જશે આખું ઘર. સમજી લેવાનું કાને આપણે કીધું નહીં થતું, પણ અંદરથી ભાવ ઊંડા ઊંડા ઉતરીને જોજો બાવાના કેમેરાને. ભૂત એટલે શું? ભગવાન જે દીધું અહીંયા કોઈ સંતોષ જ નથી. તે ઘણું દીધે કોઈ પ્રતિષ્ઠા પદથી કોઈ શાંતિ સુખ મળી જાય છે. પૂછી આવતા મનમોહન ને કે આ કહું 100 કલાક નો મને પૂછવા દે. પૂછો નરેન્દ્ર ગિરી ને, જગત ગુરુ ને, એ કહું તો નથી. એને પદ મોટું ગુરુજીલાલ ભાઈ ખબર છે ને. મદનની તોમતમાં આપણા રાંચીના જગત ગુરુ નરેન્દ્ર ગિરી સરસ્વતી ને જેલમાં ઠોકી દીધા તો ખબર છે નથી કેસ હાલ્યા છે. એ કહું તો નથી. લે આ બધું થઈ ગયું. सम संतोष न और सुख तपन क्षमासन जान ब्रह्म ज्ञान संतान नहीं धर्म न दया समान. संतोष हो गए ज्ञान सुख नहीं मिले. सहन કર્યા જેવું કોઈ તપ નથી. ઈશ્વરનું જ્ઞાન આત્માનો આપવો એવું કોઈ મોટું દાન નથી. દયા જેવું મોટું કોઈ ધર્મ નથી. આપણા દેશના ઇતિહાસો છે. આ દેશના સમ્રાટ રતિદેવ રાજા હતા. એ બધા કોઠા ધાનના ધનના બધા ખવડાવી દીધા. રાજના દાગીના બધું ખવડાવી દીધું. એ બધું ખતમ થઈ ગયું. પછી પોતે પણ કંદમૂળ ક્યાંય ગોતે છે તો એ નથી જડતા. આવી પરિસ્થિતિ આવી. ત્યારે કોઈક શેઠિયા નીકળ્યા તો અહીંયાથી આ રતિદેવ રાજાને કઈક રોટલા કઈક પાણી કઈક ડુંગળી લેવા આપ્યા. 5 આદમીના ભૂખ્યા કે આ ઘણું છે, ઘણું ભગવાન દીધો છે. પણ આ 3 જણા નહોતો તો એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો. ટૂંકમાં મારે કહેવું છે એટલે દઈ દીધું. તેને પોતે એમને કહી. એટલે આ આપણા દેશની સંસ્કૃતિ છે. એટલે રામાયણજી કહે છે કે પરહિતસમ ધર્મની ભાઈ પર પીડા સમના થાય. તમે પુણ્ય ન કરી શકો, દાન ન કરી શકો તો કઈ નહીં, પણ કોઈની પીડા થાય એવું તો ન કરતા. તોય તમે દાયા તો તમારા દ્વારા બીજાને તમારી વાણીથી મનથી કર્મથી જો બીજાને તકલીફ ન પહોંચે તોય હા તો માતા બહેનો તૈયારી કરો. હેની તૈયારી કરો. આપણે જે ભેખ લીધો છે એ ભેખ ને બરાબર એનો રંગ દેવા માટે મેં આ ભેખ લીધો છે. તો આ તમારા સામે આ સંદેશો પહોંચાડવા માટે મેં લીધો છે.
મારી શક્તિ પ્રમાણે હું જેટલો પહોંચાડે એટલો પહોંચાડું છું. અને એમાં મારા વિચાર એક આંખ વાળા છે, લોકોની દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ તો નથી. પણ લોકો એવા માને છે કે બાવો એક આંખ વાળો છે. કારણ કે હું ખરેખર અજાણ લોકો, અભણ લોકો, અજ્ઞાની લોકો જે બીજે માર્ગે થોડાક ચડી ગયા છે, સમયના વેણમાં લઈ આવીને એવા લોકો કેમ કે આપણે ખરેખર એક કોબડો છો છે, જો એને દવા ન કરીએ તો આખા શરીરમાં ઝેર પ્રગટાવશે. એટલે આવો જે ખરેખર સમાજ છે, ખરેખર મૂળ છે, ત્યાંથી જો આપણે ખરેખર દવાઈ કરશું ને તો એ બધું હારું થઈ જશે. એટલે એને જો દવાઈ નહીં કરો તો ઓલાને ખાવા જ નહીં દે. તમને ખબર નથી, હશે તો એની ખાવા દે, ખબર ન તમને. એટલે મારો ઢાળ જેનો છે એ વધારે પડતા ખરેખર ગામડિયાઓ માથે, રૂઢિવાદ સમાજ છે એના માટે, અંધશ્રદ્ધાળુ સમાજ છે એના માટે, એવા સમાજોની ખરેખર જે આપણે ટપાલ પહોંચાડવી. એટલે મારો ઢાળ પાસે વધારે એમ છે કે પેલો જ્યાં રોગ હોય એનો નાશ કરવો જોઈએ. એ રોગ પછી આગળ વધ્યું તો બધા શરીરને ઝેર પહોંચાડી દેશે. એમ દેશમાં જ્યાં જેની પાસે પૂરા વિચાર નથી, પૂરી બુદ્ધિ નથી, પૂરી સૂઝબૂઝ નથી, એને પેલો ખરેખર આપણે સુધારીએ તો આખો દેશ સુધરતો છે. હવે મારા વિચાર એવા પણ છે કે પૈસા વાળો તો ગમે ત્યાં વ્યાસમાં જશે, ખરેખર ઉત્તર પ્રદેશમાં જશે તો અહીં તો સમજી આવશે. આમ જેની પાસે ક્યાંય બહાર ગામે જવાની ત્રેવડ નથી, એ બિચારા ક્યાંથી ખરેખર સમજી શકે? એ સત્સંગ ક્યાં કરે? અને એ બીમારી મહાત્માઓને ચોડેલી છે એટલે જશે નહીં મારા. એ મહાત્માઓની છે ભાઈ. મને તો ખબર નથી કામ કરવું જોઈએ. એમણે બધું શીખડાયું, એમણે આ બીમારી દીધી, પણ એ બીમારીનો આનંદ પણ એટલો ને એટલો છે. પ્રિય શ્રોતાજનો, જાગી જાઓ. આપ દારૂ પીવો બંધ કરો. આપણે બીજા નકામા દોષી બનાવી, આપણો જન્મથી પીવી છીએ, અત્યારે પીએ આપણે. આ બીજા તો કોઈ એકાદા બે ધણીનો પીતા હોય, પણ આપણે 5 કંપનીઓનો પીએ. આંખવાળી કંપનીનો પીએ, એમાં 2 પિયાલીઓ મારી લીધી. જઈ ખાન વાળી એમાંથી 2 પિયાલીઓ મારી, 2 નાકવાળી માંથી મારીએ, 2 જીભવાળી માંથી મારીએ, 2 ચામડી વાળી માંથી મારીએ, અને અંદર બીજી મરાય છે એ તો કેટલીઓ છે. હરી હજી જન્મથી પીધો છે તો હજી ખરેખર માયા જ રાખી. આની કંપનીઓ કોણ જાણે કેવી છે, એવા ડ્રમ દઈ દીધા ને 5 કંપનીએ એ બ્રાન્ડી ને ફૂટતા નથી. કેટલા જન્મથી દઈ દીધા છે ડ્રમ, એ ફૂટતા નથી. આ તો પીધા રાખી પણ ફૂટતા નથી. કેમ કે આંખની કંપની નો દારૂ ફૂટે ખરો, કાનની નો ફૂટે ખરો, જીભની નો ફૂટે ખરો, નાકની નો ફૂટે ખરો, ચામડી નો ફૂટે ખરો. આ ઓલા બિચારાને ધડકો હોય, બધા ધડકો આપણા બ્રાન્ડી ઠોકારીયા 5 ટોના ને એમાં ઘડીએ પિયાલી મારી. પછી બેભાન ન થઈ તો હું થઈ બાપા, આપણે બેભાન છીએ બધા.
જ્યાં સુધી આ દારૂ હવે કદાચ તમે બંધ કરો ને તો માયનો પીધો છે એનો નશો કેટલા ટાઈમ ઉભી રહે છે. એના માટે એની દવાઈ બનાવી છે જૂની કંપની એ પીવી પડે ત્યારે આ કેપ ઉતરે. બીજો કોઈ ઉપાય નથી આ કેપ ઉતારવાનો. હવે પીવાનું બંધ કરો તો જે પી લીધો છે ને એનો નસ તો કઈ કાળ ઉભી રહે છે.